લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર। પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવશે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા। ગાંધીનગર બેઠક પરથી સોનલ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી। જામનગર બેઠક પરથી જેપી મારવિયાને ટિકિટ, અમરેલી બેઠકથી જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપવામાં આવી। આણંદ બેઠક પરથી અમિત ચાવડા ચૂંટણી લડશે। ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભીને ટિકિટ મળી છે। પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર। સંવાદદાતા સચિન પાટીલ ફોન લાઈન પર। સચિન, બીજી યાદીમાં ગુજરાતના લગભગ 11 જેટલા નામ છે। સરપ્રાઇઝિંગલી આમાં શું લાગી રહ્યું છે? ખાસ તો મોટાભાગના રિપીટ પણ છે। જે પ્રકારે આ નામોની ઘોષણા કરવામાં આવી છે અને એમાં જે નામો આવ્યા છે એમાં જે જેનીબેન ઠુમ્મર છે, જેનીબેન ઠુમ્મરને જે છે એ અમરેલી બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને અત્યારે હાલ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે। સાથે જ સાથે આણંદ બેઠક જે છે એના ઉપર આધિકારિક ઘોષણા, કારણ કે અમિત ચાવડા જે છે એ વિરોધ પક્ષના નેતા પણ છે વિધાનસભામાં અને એમને ટિકિટ આપવામાં આવી છે આણંદ લોકસભા બેઠક ઉપરથી। એ સાથે જ પૂર્વ સરકારોમાં કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂકેલા છે તુષારભાઈ ચૌધરી, જેમને સાબરકાંઠા બેઠક ઉપરથી જે છે એ ઉમેદવારી કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ એમને મેદાનમાં ઉતાર્યા છે। અને એ સિવાય ખેડાથી કાળુસિંહ ડાભી જે છે એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। 66 વર્ષની ઉંમર છે એમની અને પૂર્વ ધારાસભ્ય કપડવંજના રહી ચૂક્યા છે અને જૂની એસએસસી ભણેલી એમની શૈક્ષણિક લાયકાત પણ છે। આ સિવાય પ્રભાબેન તાવિયાડને રિપીટ કરવામાં આવ્યા છે અને પ્રભાબેન તાવિયાડ જે છે એમને દાહોદ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને પૂર્વ ઉપપ્રમુખ રહ્યા છે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અને સાથે સાથે એઆઈસીસીના સચિવ પણ તેઓ રહી ચૂક્યા છે। અને આ સિવાયની જે બેઠકો છે, બેઠક ઉપર સુરતમાંથી નિલેશભાઈ કુંભાણી અને બીજા ઉમેદવારો જે છે જેપી મોરાવિયા, જેમને જામનગરથી આપવામાં આવી છે ટિકિટ, અને આ સોનલબેન પટેલ જે પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસમાં અને એમને આ જે બેઠક છે એમાં અમિત શાહ જે છે ગાંધીનગર બેઠક ઉપરથી એમની સામે ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। પોતે એક આર્કિટેક્ટ તરીકે છે અને એમનો અનુભવ પણ છે અને સાથે જ સાથે કોંગ્રેસ પાર્ટીએ એમને મેદાનમાં ઉતારીને પોતાના ઉમેદવારો છે, ઉમેદવારોની સૂચિ જારી કરી છે, જેમાં 11 નામો છે। સ્વાભાવિક રીતે આ જે નામો છે, નામો ઉપર ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી છે 5 લાખ મતોથી જીતવાની, ત્યારે આ ઉમેદવારો હવે કઈ રીતે આ જે બેઠકો છે બેઠકો પોતાના હસ્તક કરી શકે છે, સાથે સાથે જે લીડ છે એ લીડ પણ શું ઘટાડી શકે છે કે કેમ, આ બધા જ પ્રશ્નોના જે જવાબ છે હવે ચૂંટણી પ્રચાર શરૂ થશે, નામાંકન દાખલ થશે, એની સાથે જ ખ્યાલ પણ આવતો જશે ધીરે ધીરે। પરંતુ અત્યારે મેદાનમાં કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને અમિત ચાવડા જેમના આવવાથી આણંદ બેઠક ઉપર શું ફરક પડશે એ જોવાનું મહત્વનું રહેશે। સુખરામ રાઠવા જે પૂર્વ વિરોધ પક્ષના નેતા વિધાનસભામાં રહી ચૂક્યા છે, આદિવાસી નેતા છે અને જે પ્રકારે મોહનસિંહ રાઠવા સહિત નારાયણ રાઠવા અને મોહનસિંહ રાઠવાના પુત્ર સહિતના જે નેતાઓ છે એ આદિવાસી નેતાઓ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। એવામાં સુખરામ રાઠવા માટે આ જે બેઠક છે, બેઠક ખૂબ જે છે એ પડકારજનક સાબિત થઈ શકે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ એમને મેદાનમાં ઉતાર્યા છે। કઈ ગણતરી અને કયા મુદ્દાઓ સાથે તેઓ મેદાનમાં ઉતરશે એ પણ જોવાનું એટલું જ મહત્વનું રહેવાનું છે। ચંદનજી ઠાકોર જે છે એ જ્યારે પાટણ બેઠક ઉપરથી લડવાના છે અને બીજું આપણે જોઈએ તો બનાસકાંઠાથી પણ ગેનીબેન ઠાકોર જે છે એ ઠાકોર સમાજના જે નેતા છે અને પોતે ધારાસભ્ય પણ છે, ત્યારે એ બંને બેઠકો જે છે એ ઠાકોર સમાજના લોકોને આપવામાં આવતા, ઉમેદવારોને આપવામાં આવતા જે સ્ટ્રેટેજિકલ કોંગ્રેસ પાર્ટીનું જે વજન છે, વજન આ બે બેઠક ઉપર કયા પ્રકારનું રહેશે એ પણ જોવાનું ખૂબ રસપ્રદ રહેશે। તુષાર ચૌધરી જે છે એમને સાબરકાંઠા બેઠક ઉપરથી દાવેદારી કરવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે જે લેગેસી કોંગ્રેસ પાર્ટીની એમના પિતા સમયની રહેલી છે, ત્યારે એ અને આદિવાસી ઉમેદવાર તરીકે જ્યારે એમને પણ ત્યાં ઉતારવામાં આવ્યા છે, ત્યારે કઈ રીતની સ્થિતિ આ બેઠક ઉપર આગળના દિવસોમાં સર્જાવાની છે અને એટલે સોગઠા તમામ ગોઠવી દેવામાં આવ્યા છે। આભાર સચિન, તમામ માહિતી આપવા માટે। તો વધુ 11 નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે।